છોટાઉદેપુર જિલ્લામાં સિથોલ શાળાની બાળાએ 700માંથી 645 ગુણ મેળવી જિલ્લામાંના સામાન્ય પ્રવાહમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાની સિથોલ હાઈસ્કૂલની બાળાએ સામાન્ય પ્રવાહમાં 700માંથી 645 ગુણ મેળવી 92.14% લાવી સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળા તથા સમાજનું ગૌરવ વધાર્યું છે. સિથોલ હાઈસ્કૂલના આચાર્ય શાહિદ શેખે જણાવ્યું મુજબ રાઠવા અક્ષરીબેન નાગજીભાઈ 700માંથી 645 ગુણ મેળવી 92.14% લાવી સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અક્ષરીબેન શાળાના આચાર્ય શાહિદ શેખ, મંડળના પ્રમુખ રણજીતસિંહ રાઠવા, ઉપપ્રમુખ અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ખૂબ ખૂબ અભિનંદન તેમજ આગળના શિક્ષણ માટે તમામ જરૂરિયાતો પૂરી પાડવાની ખાતરી પણ આપી હતી. અક્ષરીબેનને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ અંગ્રેજી સાથે BA કરી UPSC પરીક્ષા આપી IAS ઓફિસમાં દેશની સેવા કરવાની ઈચ્છા દર્શાવે છે. તેઓનું સપનું સાકાર કરવા માટે આચાર્ય શાહિદ શેખે સહકાર આપવાની ખાતરી આપી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં બોર્ડના પરિણામ 91.93% છે, જ્યારે છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 91.84% છે, જેમાં શાસ્ત્રી વિદ્યાલય સિથોલની વિદ્યાર્થીની અક્ષરીબેન નાગજીભાઈ રાઠવા 700માંથી 645 ગુણ મેળવી 92.14% સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. શ્રી કવાંટ ઇંગ્લિશ હાઈસ્કૂલના વિદ્યાર્થી હરિજન હિતેશભાઈ પ્રવીણભાઈ 700માંથી 640 ગુણ મેળવી 91.42% સાથે જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. કવાંટ ઇંગ્લિશ સ્કૂલના શેખ મુસ્કાન બાનુ મોહમ્મદ સિદ્દીક 700માંથી 636 ગુણ સાથે 90.85% ગુણ પ્રાપ્ત કરી તૃતીય સ્થાન જિલ્લામાં મેળવી છે. આ તમામ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા અભિનંદન પાઠવ્યા છે. આવો સાંભળીએ આ અંગે સિથોલ હાઈસ્કૂલની અક્ષરીબેન શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. મારું નામ અક્ષરીબેન રાઠવા. હું ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ ખાતેથી આપી છોટાઉદેપુર જિલ્લામાં 700માંથી 645 ગુણ મેળવી પ્રથમ ક્રમાંક હાંસલ કરેલ છે. મારી સફળતા પાછળ શાળાના આચાર્ય શેખ સાહેબ અને શિક્ષકગણનો અમૂલ્ય માર્ગદર્શનનો સિંહ ફાળો રહ્યો છે. હું મારા જીવનની સિદ્ધિ બદલ શાળા પરિવારની ખૂબ જ ઋણી છું. આગળ હું BA વિથ અંગ્રેજી સાથે કરી UPSCની પરીક્ષા આપી IAS બનવા માગું છું. હું IAS બની મારા સમાજ તથા દેશની સેવા કરવી છે. મને IAS બનવા માટે શાળાના આચાર્ય શેખ સાહેબનું માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન મળશે તેની મને પૂરેપૂરી ખાતરી છે. આપનું નામ? મારું નામ રાઠવા અક્ષરીબેન નાગજીભાઈ છે. ઓકે.